સાબરકાંઠાના પશુપાલકો માટે સારા સમાચાર। સાબર ડેરીની સાધારણ સભા 11 થી 15 ઓગસ્ટ વચ્ચે યોજાશે। સાબરકાંઠા જિલ્લાના હજારો પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે સાધારણ સભા આગામી 11 થી 15 ઓગસ્ટ દરમિયાન યોજાશે। આ સભા બાદ પશુપાલકોને વધારાનો ભાવફેર ચૂકવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે સાબર ડેરી દ્વારા અગાઉ ₹995 પ્રતિ કિલો ફેટ ભાવફેરની જાહેરાત કરવામાં આવી હતી, જે ગુજરાતના અન્ય કોઈ દૂધ સંઘ કરતાં સૌથી વધુ છે। હાલમાં પણ સાબર ડેરી દ્વારા દૂધના જે ભાવ ચૂકવવામાં આવી રહ્યા છે તે ગુજરાતના તમામ દૂધ સંઘો કરતાં વધુ છે, જેના કારણે સાબર ડેરી દૂધના ભાવમાં નંબર 1 સ્થાને રહી છે। તાજેતરમાં દૂધના ભાવ વધારાને લઈ સાબર ડેરીમાં થોડો હંગામો થયો, પરંતુ હવે સાધારણ સભાની તારીખ જાહેર થતાં અને ભાવફેર ચૂકવવાની ખાતરી મળતા પરિસ્થિતિ થાળે પડી છે। મહત્વની વાત એ છે કે ગુજરાતના અન્ય દૂધ સંઘોની સાધારણ સભા હજુ બાકી છે, ત્યારે સાબર ડેરી દ્વારા સૌથી પહેલા સાધારણ સભાનું આયોજન કરી પશુપાલકોના હિતમાં ઝડપી નિર્ણય લેવામાં આવી રહ્યો છે। આ સાધારણ સભામાં અન્ય ઘણા મહત્વપૂર્ણ ઠરાવો પણ રજૂ કરવામાં આવશે, જે પશુપાલકો અને ડેરીના ભવિષ્ય માટે અગત્યના બની રહેશે। આ જાહેરાત સાબરકાંઠાના પશુપાલકો માટે આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અને તેમની આવકમાં વધારો કરશે તેવી આશા પણ સેવાઈ રહી છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।